स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। આજે સામાજિક વિજ્ઞાનોના પરિચય MSW પેપર નંબર 103 અંતર્ગત બ્લોક નંબર 1માં સમાજ કાર્ય માટે સમાજશાસ્ત્રનો ફાળો શું છે તેના વિશેની આપણે વિસ્તૃત માહિતી અને જાણકારી પ્રાપ્ત કરીશું, જેમાં યુનિટ 1માં સમાજ કાર્યનો અર્થ, વ્યાખ્યાઓ, સ્વરૂપ અને તેના મહત્ત્વ વિશેની જાણકારી પ્રાપ્ત કરીશું। આ સમાજ કાર્યનો અર્થ, વ્યાખ્યાઓ, સ્વરૂપ અને મહત્ત્વ એ વિષય, એના વિશેની પાયાની સમજણ એક વિદ્યાર્થી તરીકે આપણે શા માટે પ્રાપ્ત કરવી જોઈએ તેના પાછળના કેટલાક હેતુઓ જોઈએ તો સૌથી પહેલો હેતુ વિજ્ઞાન તથા તેના વર્ગીકરણ વિશે જાણીશું। સમાજ વિજ્ઞાનમાં વિજ્ઞાનનું મહત્ત્વ એ બહુ વધારે છે, એટલે એ દૃષ્ટિએ વિજ્ઞાનના અલગ અલગ પ્રકારના વર્ગીકરણ શું છે તેની માહિતી આપણે શરૂઆતમાં જ લઈશું। બીજો એનો મહત્ત્વનો હેતુ સામાજિક વિજ્ઞાન કઈ રીતે વિજ્ઞાન તરીકે ઓળખ અને સ્વીકૃતિ પામે છે તેના વિશેની જાણકારી પ્રાપ્ત કરીશું। સમાજશાસ્ત્રની વિભાવના સ્પષ્ટ થશે આ યુનિટના અભ્યાસના લીધે, જેમાં સમાજશાસ્ત્ર શું છે, એનો અર્થ, વ્યાખ્યા, પ્રકાર, પ્રશ્નો વિશેની સંપૂર્ણ માહિતી આ યુનિટના અભ્યાસ થકી આપણને જાણવા મળશે। સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન કેમ ગણી શકાય તેના વિશેની પણ જાણકારી આ યુનિટના અભ્યાસના અંતે આપણને પ્રાપ્ત થશે। સૌથી મહત્ત્વનો હેતુ સમાજશાસ્ત્ર કેવી રીતે સમાજને જુએ છે અને સમસ્યાના નિર્મૂલન માટે કેવા પ્રકારના પ્રયત્નો કરે છે એની માહિતી એ વિદ્યાર્થીઓને એટલે આપ સૌને આ યુનિટના અભ્યાસ થકી જાણવા મળશે। અને છેલ્લો બહુ મહત્ત્વનો હેતુ સમાજશાસ્ત્રની ઉપયોગિતા અથવા એનું મહત્ત્વ શું છે તે અંગેની જાણકારી આ યુનિટના અભ્યાસના અંતે આપણને મળશે। મૂળ મુદ્દા ઉપર આવતા પહેલાં સૌથી અગત્યનો મુદ્દો આ તબક્કે આપણને એ રહે છે કે સમાજ કાર્ય અને સમાજશાસ્ત્ર શું છે એ વિષય અંગેની આપણે આ એ મુદ્દા અંગેની થોડીક જાણકારી પ્રાપ્ત કરીએ તો મિત્રો, મદદ કરવી એ બહુ સહજ પ્રક્રિયા છે। સમાજના દુઃખી, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એવો સમાજ કાર્યનો સીધો સાદો એ અર્થ થાય છે। અને મદદ કરવાની આખી જે પ્રક્રિયા જે છે એ વર્ષો જૂની, કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય છે એ વખતે સહજ આપણને ઈચ્છા થાય કે એને કંઈક મદદ કરીએ, પરંતુ એટલે આ વિષયની વાત બહુ વર્ષો જૂની છે। વ્યક્તિમાં પ્રેમ, કરુણા, દયા અને ભાવચારાની આખી જે એ સદ્ભાવનાની શરૂઆત થઈ ત્યારથી આ સમાજ કાર્યની શરૂઆત થઈ એ આપણે એમ કહી શકીએ। પશ્ચિમના દેશોમાં આ ભાવ પ્રેરિત મદદ કરતાની પ્રવૃત્તિએ એ વ્યવસાયનું રૂપ લીધું અને સમસ્યાગ્રસ્ત વ્યક્તિ પોતે પોતાની સમસ્યાનું સમાધાન કઈ રીતે કરી શકે એના માટે એ મદદ કરવાની એ સમાજ કાર્ય એ વૈજ્ઞાનિક રીત છે। પશ્ચિમના દેશોમાં સમાજ કાર્યનો ઇતિહાસ એ વર્ષો જૂનો છે, પરંતુ ભારતમાં 1936માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ ખાતે એ મુંબઈમાં સમાજ કાર્યના શિક્ષણની શરૂઆત થઈ અને ત્યાર પછી સતત એનો વ્યાપ એ વધતો ગયો છે। અને આજે 1936માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વર્કમાં ત્યાં શરૂઆત થયા પછી 1950માં આપણા ગુજરાતની MS યુનિવર્સિટીમાં, ત્યાર પછી 1972માં ગુજરાત વિદ્યાપીઠમાં અને ત્યાર પછી તો સમાજકાર્યનું શિક્ષણ આપતી ઘણી સંસ્થાઓ ગુજરાતમાં અને દેશમાં આજે પ્રસ્થાપિત થઈ છે। ગુજરાતમાં અંદાજિત 60 જેટલી 60થી પણ વધુ કોલેજો એ અત્યારે સમાજકાર્યનું શિક્ષણ આપે છે। એમાં એવરેજ એક કોલેજમાં સરેરાશ 50 વિદ્યાર્થી આપણે ગણીએ સમાજકાર્યનું શિક્ષણ લેતા તો અંદાજિત દર વર્ષે 3000 જેટલા સામાજિક કાર્યકરો અલગ અલગ ક્ષેત્રોમાં એ કાર્યરત થાય છે। એટલે અત્યારે સમાજમાં જે રીતે જુદા જુદા પ્રકારના પ્રશ્નો વધતા જાય છે એમાં આ સમાજ કાર્યકર તરીકેની ભૂમિકા એ
એના વિશેનો ખ્યાલ એ આપણને આ બધા મુદ્દાના આધારથી આવે છે. સમાજ કાર્ય વિશેની બેઝિક સમજણ પછી સૌથી અગત્યની બાબત એની સાથે જે જોડેલી છે એ સમાજ કાર્યની સાથે સામાજિક વિજ્ઞાનનું પણ ઘણું મહત્ત્વ છે. સમાજશાસ્ત્ર એ સમાજને સમજતું અને સમજાવતું શાસ્ત્ર છે, જેમાં રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, શરીરશાસ્ત્રની માફક એ સમાજશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે. આ સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકેની ઓળખ એ મોડા મળી છે. શરૂઆતમાં સમાજશાસ્ત્રને અલગ અલગ પ્રકારની યુનિવર્સિટીઓમાં એક ગૌણ વિષય તરીકે ભણાવવામાં આવતો હતો, પરંતુ જેમ જેમ આ વિષયની ઉપયોગિતા સમાજ અને સામાજિક વિજ્ઞાનોને લાગી ત્યારથી એના વ્યાપમાં એ ઉત્તરોત્તર એ વધારો થતો ગયો છે. 1919માં પેટ્રિક ગિડિસે મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો વિષય ચાલુ કર્યો અને બરોબર એના 2 વર્ષ પછી એ લખનઉ યુનિવર્સિટીમાં પણ સમાજશાસ્ત્ર વિષય શરૂ કર્યો. સમાજશાસ્ત્ર વિષયને સામાજિક વિજ્ઞાન કેવી રીતે ગણી શકાય તે અંગેની આપણે જાણકારી મેળવતા પહેલાં વિજ્ઞાન એટલે શું તે અંગેની જાણકારી પ્રાપ્ત કરીશું, કારણ કે સમાજની પાછળ એ વિજ્ઞાન શબ્દ લાગે છે. એટલે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે મિત્રો આપણને સવાલ એ થાય કે સમાજને વિજ્ઞાન શા માટે ગણવું. તો એની પહેલાં આપણે વિજ્ઞાન વિશેની જાણકારી પ્રાપ્ત કરીએ. સૌથી પહેલો વિજ્ઞાનનો સામાન્ય અર્થ આપણે કરીએ તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની એક પદ્ધતિ છે. વિજ્ઞાનનો જુદા જુદા શાસ્ત્રો સાથે સમન્વય છે, જે એમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની વાત આવે છે. વિજ્ઞાનમાં અનુમાન આધારિત જ્ઞાનને પ્રાધાન્ય નથી મળતું, કારણ કે અનુમાનને કોઈ સાયન્ટિફિક રેફરન્સ નથી હોતો. એટલે એ દૃષ્ટિએ એક જાણીતું ઉદાહરણ આપણે સૌ જાણીએ છીએ કે સફરજન ઝાડ પરથી નીચે કેમ પડ્યું. પાણીને ગરમ કરવા માટે એ આપણે અગ્નિ પ્રગટાવીએ છીએ અને પછી જ કેમ ગરમ થાય છે. એટલે આ જુદા જુદા પ્રકારના મુદ્દાઓ એમાં સફરજનનું ઝાડ પરથી નીચે પડવું એ આખી સાયન્ટિફિક બાબત છે. એટલે એવું સમાજ વિજ્ઞાનનો જ્યારે અભ્યાસ કરીએ છીએ એ વખતે એને સમાજને વિજ્ઞાનનું શું પીઠબળ મળેલું છે એ મુદ્દા વિશેની પણ જાણકારી એ આપણને હોવી જોઈએ. જુદા જુદા પ્રકારના વિજ્ઞાનો છે જેનો અગાઉ આપણે અભ્યાસ કરી ગયેલા છે. મુખ્યત્વે 2 પ્રકારના વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાન જેને અંગ્રેજીમાં આપણે નેચરલ સાયન્સ કહીએ છીએ, અને બીજા પ્રકારનું વિજ્ઞાન એ માનવ વિજ્ઞાન. પ્રાકૃતિક વિજ્ઞાનમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રનો સમાવેશ થાય છે, જ્યારે વિજ્ઞાનના બીજા પ્રકાર માનવ વિજ્ઞાનમાં એના 2 પેટા પ્રકારો પડે છે, જેમાં વ્યક્તિગત માનવ વિજ્ઞાનમાં વ્યક્તિગત મનોવિજ્ઞાન અને શરીરશાસ્ત્રનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં અગાઉ આપણે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે અર્થશાસ્ત્ર, રાજનીતિક શાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ઇતિહાસ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. હવે આ વિજ્ઞાન એટલે શું અને વિજ્ઞાનનું જુદું જુદું વર્ગીકરણ વિશેની આપણે સમજ પ્રાપ્ત કર્યા પછી સમાજશાસ્ત્ર ને સામાજિક વિજ્ઞાન શા માટે કહેવામાં આવે છે તેના વિશેની મિત્રો આપણે જાણકારી મેળવીશું. સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે, કારણ કે વ્યક્તિથી લઈને જૂથ જીવનના જુદા જુદા પાસાઓનો અભ્યાસ આ સમાજ જીવનમાં કરવામાં આવે છે. ભારતમાં આ સામાજિક અભ્યાસની શરૂઆત અંદાજિત 4000 વર્ષ પહેલાં થઈ હતી. આપણા પ્રાચીન ધર્મગ્રંથો મનુસ્મૃતિ, કૌટિલ્યનું અર્થશાસ્ત્રમાં પણ સમાજ જીવનના જુદા જુદા પાસાઓ વિશેની બહુ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ અને છણાવટ કરવામાં આવેલી છે.
જેના આધારથી આપણને આ ઐતિહાસિક સંદર્ભો સાથે સમાજ જીવનમાં આ જુદી જુદી ઘટનાઓના અભ્યાસ માટે આ સમાજ વિજ્ઞાનની શરૂઆત કઈ રીતે થઈ એના વિશેની જાણકારી એ આપણને પ્રાપ્ત થાય છે. સમાજશાસ્ત્રના આ અભ્યાસ માટે એ બહુ મહત્ત્વનું કામ એ એનું મુખ્ય વિષય વસ્તુ અથવા એનું અભ્યાસ ક્ષેત્ર શું છે એના વિશેની જાણકારી એ આપણે જ્યારે વિગતવાર એનો અભ્યાસ કરી રહ્યા હોઈએ એ વખતે હોવી જરૂરી છે. આ દૃષ્ટિએ દરેક વિજ્ઞાન અમુક ચોક્કસ ઘટનાઓને તે વિજ્ઞાનનું વિષય વસ્તુ કે અભ્યાસનું ક્ષેત્ર ગણવામાં આવે છે. અન્ય વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રનું પણ પોતાનું એક આગવું કાર્યક્ષેત્ર છે. સમાજશાસ્ત્ર માનવ વિજ્ઞાનને લગતી જુદી જુદી ઘટનાઓનો વિગતે અભ્યાસ કરે છે. તે બધી ઘટનાઓનો આ સમાજ વિજ્ઞાનમાં સમાવેશ થાય છે. સૌથી પહેલાં સમાજશાસ્ત્રનું વિષય વસ્તુમાં જે મહત્ત્વની બાબત હતી એ સામાજિક જીવનના પ્રાથમિક એકમો. આ પ્રાથમિક એકમોમાં સામાજિક ક્રિયા, સામાજિક સંબંધો, શહેર, ગામ, અલગ અલગ પ્રકારના મંડળો અને સામાજિક જૂથોનો સમાવેશ થાય છે. સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રવર્તી એકમ એ સામાજિક સંબંધો છે. સામાજિક સંબંધો વગર સમાજનો અભ્યાસ અને સમાજ જીવનના જુદા જુદા પાસાઓનો અભ્યાસ પ્રાપ્ત કરવો એ મુશ્કેલ છે. એટલે એક સામાજિક કાર્યકર તરીકે સમાજશાસ્ત્રનું આ બહુ મહત્ત્વનું માધ્યમ સામાજિક જીવનના પ્રાથમિક એકમો એ બહુ અગત્યનું પાસું છે અને એના વિશેની વૈજ્ઞાનિક માહિતી અને જાણકારી આપણને હોવી જરૂરી છે. બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો મૂળભૂત સામાજિક સંસ્થાઓ. માણસ પોતાની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે જુદા જુદા પ્રકારની સામાજિક સંસ્થાઓ રચે છે. સામાજિક સંસ્થાઓમાં જ્ઞાતિ, કુટુંબ, રાજકીય, ધાર્મિક અને અલગ અલગ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેના આધારથી માણસ એ સમાજની વચ્ચે કઈ રીતે રહી શકાય, જ્ઞાતિનું સમાજમાં શું મહત્ત્વ છે, કુટુંબ જીવનનું શું મહત્ત્વ છે, વૈજ્ઞાનિક શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનું શું મહત્ત્વ છે, કોમી એકતાની અને અલગ અલગ પાસાઓના અભ્યાસ માટે આ ધાર્મિક અને રાજકીય જીવનના જુદા જુદા પાસાઓની સમજણ માટે એ રાજકીય સંસ્થાઓનું શું મહત્ત્વ છે એના એ પણ એ સમાજશાસ્ત્રનું બહુ મહત્ત્વનો વિષય વસ્તુ કે અભ્યાસ ક્ષેત્ર બની રહે છે. ત્રીજો સૌથી મહત્ત્વનો મુદ્દો એ મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓ, જેમાં બહુ સામાજિક તફાવતો, સમાજમાં અલગ અલગ પ્રકારની જે કંઈ સ્તર રચનાઓ છે એ, સહકાર, સમાયોજન, અલગ અલગ પ્રકારના સંઘર્ષની વાત, વ્યક્તિ જન્મે છે એનું સામાજિકરણ કઈ રીતે થાય છે એના વિશેની વાત, સમાજમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે તો એના નિયંત્રણ માટે સામાજિક નિયંત્રણ શું છે, સોશિયલ ચેન્જ એટલે કે સામાજિક પરિવર્તન અને મૂળભૂત પ્રક્રિયાઓ થકી આ સમાજ જીવનનો બહુ વિગતવાર અભ્યાસ આ ત્રણ મુદ્દાઓના માધ્યમથી આપણે કરી શકીએ છીએ. એલેક્સ ઇન્કલેસ નોંધે છે તેમ સમાજશાસ્ત્ર સમાજના કોઈ એક ભાગનો અભ્યાસ કરતું નથી, પરંતુ સમગ્ર સમાજનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર એવું સામાજિક વિજ્ઞાન છે કે જેના દ્વારા સમાજ કઈ રીતે બનેલો છે તેવી અને જુદી જુદી જે કંઈ વિભિન્ન સામાજિક સંસ્થાઓ છે એ એકબીજા સાથે પરસ્પર કઈ રીતે જોડાયેલી છે એના વિશેની વાત એ આ મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓના માધ્યમથી એ આપણે કરી શકીએ છીએ. એટલે આ દૃષ્ટિએ ત્રણ મહત્ત્વના મુદ્દાઓ કે જેને આપણે વિષય વસ્તુ કે અભ્યાસ ક્ષેત્ર તરીકે ગણી શકીએ છીએ. હવે આ સમાજશાસ્ત્ર એ અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે એ અલગ એક સામાજિક વિજ્ઞાન છે. તો આ સમાજશાસ્ત્રનું એનું મહત્ત્વ
કે ઉપયોગિતા શું છે એના વિશેની જાણકારી એ વિદ્યાર્થી કાર્યકર તરીકે આપણને સમાજ જીવનના જુદા જુદા મુદ્દાઓના અભ્યાસ માટે એ બહુ જરૂરી બની રહે છે. એટલે આધુનિક વિશ્વમાં જટિલ અને સાદા એમ બંને પ્રકારના સમાજમાં સમાજશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ એ ઉત્તરોત્તર વધતું જાય છે. જેમ જેમ સમાજમાં સમસ્યાઓ વધતી જાય છે તેમ તેમ માનવ સંબંધોને લગતી સમસ્યાઓના ઉકેલ માટે આ સમાજ જીવનની જુદી જુદી જે કંઈ ઘટનાઓ છે, જુદી જુદી જે બાબતો છે એના વિશેનો અભ્યાસ કે એની ઉપયોગિતા કે એનું મહત્ત્વ શું છે એ વિશેની જાણકારી પ્રાપ્ત કરવી એ જરૂરી છે. જાણીતા સમાજશાસ્ત્રી કિંગ્સલે ડેવિસ નામના લેખકે સામાજિક અને સાંસ્કૃતિક જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમાજશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી બની શકે છે તેની સવિસ્તૃત ચર્ચા તેમણે કરી છે. તે જ રીતે આપણા જાણીતા સમાજશાસ્ત્રી મેરિલ નામના લેખકે પણ પોતાના ગ્રંથમાં શૈક્ષણિક દ્રષ્ટિએ સમાજશાસ્ત્રના અભ્યાસનું શું મહત્ત્વ છે એના વિશેની પણ બહુ વિગતે વાત કરેલી છે. આ બંને લેખકોએ કરેલી ચર્ચાના આધારે સમાજશાસ્ત્રનું સમાજ કાર્યમાં શું મહત્ત્વ છે એની જુદી જુદી બાબતોનો આપણે અત્યારે એના વિશેની માહિતી કે જાણકારી પ્રાપ્ત કરીશું. સૌથી પહેલો મુદ્દો એ સમાજશાસ્ત્રના મહત્ત્વ કે ઉપયોગિતાની આપણે વાત કરીએ છીએ એ વખતે સામાજિક નીતિના ઘડતરમાં એ સમાજશાસ્ત્ર ખૂબ ઉપયોગી છે. સમાજમાં કેવળ રિવાજ, લોકલાગણી, લોકરૂઢિઓ કે પરંપરાઓના આધારથી નીતિઓ ઘડાતી નથી. નીતિ એ સામાન્ય રીતે કઈ રીતે કામ કરવું એનું માર્ગદર્શન કે દોરવણી આપે છે. એટલે સામાજિક નીતિના ઘડતર માટે સમાજ જીવનના જુદા જુદા પાસાઓ વિશેનું જ્ઞાન એ સામાજિક કાર્યકર્તાને હોવું જરૂરી છે. સામાજિક નીતિના ઘડતરમાં સામાજિક નીતિનું શું મહત્ત્વ છે, અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ પણ આ મુદ્દાને મહત્ત્વ આપેલું છે. જેમાં ડેવિસ નામના સમાજશાસ્ત્રી કહે છે કે વિસ્તૃત અને વ્યાપક નીતિ ઘડવાના કાર્યમાં સમાજશાસ્ત્રીય જ્ઞાનની બહુ મહત્ત્વની આવશ્યકતા છે. અલગ અલગ પ્રકારના નીતિઓના ઘડતર માટે સમાજ જીવનની નાની નાની બાબતો એ ઘણા ખરા અંશે એ નીતિના ઘડતરમાં ઉપયોગી થાય છે. દાખલા તરીકે બાળ લગ્નની અટકાયત કરવી હોય તો કયા સમાજમાં બાળ લગ્નો થાય છે, બાળ લગ્નો ક્યારથી થાય છે, કેમ બાળ લગ્નો થાય છે, આ બધા મુદ્દાઓ વિશેની જાણકારી એ નીતિ નિર્માણ અથવા એનું ઘડતર કરતાં પહેલાં એ હોવી જોઈએ. એટલે સમાજ જીવનમાં અલગ અલગ પ્રકારની ઘટનાઓ કેમ ઘટે છે અને ભવિષ્યમાં એના નિયંત્રણ માટે કે એના નિર્મૂલન માટે પ્રયત્ન કરવો હોય તો એવા કેસમાં આ સામાજિક નીતિનું ઘડતર કરવામાં સમાજશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે, ઘણી એની ઉપયોગિતા છે. બીજો સૌથી અગત્યનો મુદ્દો એ નીતિના ઘડતરની સાથે સાથે વિવિધતામાં એકતા ઊભી કરવા માટે સમાજશાસ્ત્ર આપણને બહુ જ બધી રીતે ઉપયોગી બની શકે એમ છે. વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે, એનું મહત્ત્વનું લક્ષણ છે. આપણે સમાજના કોઈ એક ભાગનો જ અનુભવ કરીએ છીએ, આખા સમાજનો નહીં, પરંતુ જ્યારે આપણે રાષ્ટ્રના એક નાગરિક તરીકેની વાત કરતા હોઈએ છીએ એ વખતે સમાજના અલગ અલગ પ્રકારના બધા જ સમુદાયોનો બહુ વિગતે અભ્યાસ કરવો જરૂરી છે. સમાજના બીજા લોકો કોણ છે, તેનું સમાજ જીવન કેવું છે, આ સમાજના રીત રિવાજો, ધર્મ, ભાષા અને સંસ્કૃતિ કેવા છે એના વિશેની જાણકારી એ જરૂરી છે. આવો પરિચય સામાન્ય રીતે આપણને જુદી જુદી વાર્તાઓ, કથાઓ અને દંતકથાઓના માધ્યમથી જાણવા મળે છે. પણ આ બધી વાર્તાઓ કે ઘટનાઓને એનું વૈજ્ઞાનિક સમર્થન નથી મળતું, એટલે એની વિશ્વસનીયતાનો પ્રશ્ન આવે છે. એટલે એ દ્રષ્ટિએ
વૈજ્ઞાનિક દૃષ્ટિએ અભ્યાસ કરી અને આધારભૂત માહિતી જો આપણને હોય તો જ એના વિશે આપણને પૂરક માહિતી મળી રહે છે. એટલે આ પ્રકારની માહિતી અને જ્ઞાનના પરિણામે કોમી એકતા, સદ્ભાવ અને એનું આખું વિવિધતામાં એકતા જે આપણું મૂળભૂત સંસ્કૃતિ છે, આપણા સમાજનું મૂળભૂત લક્ષણ છે, એ બાબતને જો આપણે સાચા અર્થમાં ચરિતાર્થ કરવી હોય તો આ બાબતનો પણ આપણને વિગતે અભ્યાસ હોવો જરૂરી છે. ત્રીજું બહુ મહત્ત્વનું એની ઉપયોગિતા, સમાજશાસ્ત્રની ઉપયોગિતા, ભાવિ કથન કરવામાં સમાજશાસ્ત્ર આપણને ઘણું ઉપયોગી બની રહે છે. સમાજના વિકાસ માટે આ દૂરદર્શી ખ્યાલ હોવો જરૂરી છે. ભવિષ્યમાં કયા પ્રકારની સમાજ રચના થવાની છે એનું ચિત્ર એ આપણા મગજમાં સ્પષ્ટ હોવું જરૂરી છે, જેના પરિણામે આપણને એક ચોક્કસ દિશા અને માર્ગદર્શન મળી રહે છે. દાખલા તરીકે સ્કૂલ માટે મકાનનું નિર્માણ આપણે કરવું હોય તો એ સ્કૂલમાં કેટલા બાળકો આવશે, એમાં ગામના કેટલા, શહેરના કેટલા, સ્થળાંતરિત બાળકો કેટલા હશે, જન્મદર કેટલો છે, મૃત્યુદર કેટલો છે, આ બધા જ જ્યારે ભાવિ કથનની વાત આવે છે, ભવિષ્યના આયોજનની વાત આવે છે, એટલે સમાજ જીવનના આ બધા જ પાસાઓ વિશેની જાણકારી આ ભાવિ કથન માટે એ ઉપયોગી બની રહે છે. કારણ કે જો વાસ્તવિક અંદાજ વગર એ કોઈપણ પ્રકારની આપણે ભૌતિક સગવડતાનું નિર્માણ કરીએ અને એ પ્રમાણે, એટલે દાખલા તરીકે સંખ્યાની બાબતમાં બહુ જ મોટું બિલ્ડિંગ બનાવી દેવામાં આવે અને હકીકતે જે અંદાજ હતો એટલી સંખ્યા ન હોય તો મુશ્કેલી પડે, અથવા એમાં જે કંઈ એ ભૌતિક સગવડતાઓ ઊભી કરવા માટે જેટલા નાણાં વપરાય છે એનો દુર્વ્યય થયો એમ કહી શકાય. એટલા માટે સમાજશાસ્ત્ર એ આ તો સ્કૂલનું એકમાત્ર ઉદાહરણ હતું. એવી ઘણી બધી બાબતો છે કે જેમાં આપણે ભાવિ કથન, ભાવિ આયોજનના સંદર્ભમાં આ સમાજશાસ્ત્રનું મહત્ત્વ કે એની ઉપયોગિતા ઘણી બધી વધી જાય છે. ચોથો મહત્ત્વનો મુદ્દો સમાજશાસ્ત્રના શબ્દો, પદ્ધતિઓ અને ખ્યાલોનો પરિચય મેળવવા માટે એ સમાજશાસ્ત્ર આપણને બહુ જ બધી રીતે ઉપયોગી બની રહે છે. મેરિલ નામના વિદ્વાન કહે છે કે સમાજશાસ્ત્રના શબ્દો, પદ્ધતિઓ અને ખ્યાલોનો વિદ્યાર્થીઓનો પરિચય પૂરો પાડવામાં સમાજશાસ્ત્ર એ ઘણું ઉપયોગી છે. સમાજશાસ્ત્રમાં વપરાતા ઘણા બધા શબ્દો, સમાજ, સંસ્કૃતિ, જૂથ, જાતિ, સંસ્થા, આવા બહુ જ બધા લોકો અને આપણા જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર વિદ્યુતભાઈ જોશીએ તો સમાજશાસ્ત્રમાં વપરાતા વિવિધ શબ્દોનો પારિભાષિક કોષ પણ તૈયાર કરેલો છે. એટલે આ સમાજ જીવન સાથે વપરાતા એ જુદા જુદા પ્રકારના શબ્દો, એના વિશેની સમાજ શું છે, જ્યારે સમાજ જીવનનો આપણે અભ્યાસ કરીએ એ વખતે એ સમાજ વિશેની વૈજ્ઞાનિક માહિતી કે જાણકારી આપણને હોવી જરૂરી છે. લોકોના રોજબરોજના વ્યવહારમાં આ શબ્દોનું પ્રયોજન થાય છે તો એના પાછળનો ગૂઢ અર્થ શું છે એ પણ એ જાણવો એ જરૂરી છે. અને એ જાણવા માટે સમાજશાસ્ત્ર એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી બની શકે છે. પાંચમો મુદ્દો, માહિતી પૂરી પાડવામાં સમાજશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે. આજનો જમાનો એ માહિતી અને જ્ઞાનનો જમાનો છે. માહિતી કે જ્ઞાનના પરિણામે આજે સમાજમાં બહુ મોટી ક્રાંતિ આવી છે. સમાજ જીવનના બદલાતા જુદા જુદા જે કંઈ પ્રવાહો છે એની છેલ્લામાં છેલ્લી માહિતી એ સામાજિક કાર્યકર્તાને હોવી જરૂરી છે. આ દૃષ્ટિએ માહિતી એ શક્તિ છે અને વ્યક્તિને સમાજ જીવનમાં અનુકૂલન સાધવા માટે એ આ માહિતી બહુ જ બધી રીતે ઉપયોગી થઈ શકે છે. એ રીતે સમાજશાસ્ત્રનું માહિતી પૂરી પાડવામાં પણ એક આગવું યોગદાન છે. છઠ્ઠો મુદ્દો એની ઉપયોગિતાના સંદર્ભમાં, બૌદ્ધિક વિકાસ સાધવામાં સમાજશાસ્ત્ર ઘણું ઉપયોગી છે. સમાજશાસ્ત્રનો પ્રારંભિક અભ્યાસ બૌદ્ધિક વિકાસ સાધવામાં ઘણો આપણને ઉપયોગી બની શકે એમ છે. વ્યક્તિને સમાજ અને સંસ્કૃતિ સાથે શું સંબંધ છે તેની પાયાની જાણકારી એ આ સમાજશાસ્ત્રના અભ્યાસના અંતે મળી રહે છે. મેરિલ
આને સમાજશાસ્ત્રના સાંસ્કૃતિક મહત્ત્વ તરીકે ઓળખાવે છે. જ્યારે ડેવિસ નામનો સમાજશાસ્ત્રી તેને વ્યક્તિના બૌદ્ધિક વિકાસમાં ફાળો આપતા વિજ્ઞાન તરીકે આ બૌદ્ધિક વિકાસ સાધવામાં આ પ્રક્રિયાનું મહત્ત્વ દર્શાવતા આ બંને સમાજશાસ્ત્રીઓએ આ મુદ્દાને સમર્થન પૂરું પાડેલું છે. એટલે એ દૃષ્ટિએ બૌદ્ધિક વિકાસ, કારણ કે બૌદ્ધિક વિકાસ વગર સમાજ જીવનના જુદા જુદા પાસાઓનો વાસ્તવિક આખી પરિસ્થિતિ શું છે એના વિશેની જાણકારી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. એટલે એ દૃષ્ટિએ આ મુદ્દો એ બૌદ્ધિક વિકાસ સાધવામાં સમાજશાસ્ત્ર એ આપણને ઘણું બધું ઉપયોગી બની શકે એમ છે. 7મો મુદ્દો, સહિષ્ણુતાના વિકાસમાં સમાજશાસ્ત્ર એ આપણને ઘણી રીતે ઉપયોગી બની શકે એમ છે. સમાજશાસ્ત્રના પ્રારંભિક અભ્યાસ પછી વિદ્યાર્થી પોતાના સમાજ અને બીજા સમાજો વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. આના લીધે વિદ્યાર્થીઓમાં બીજા લોકોના રિવાજો તરફ આખી સહિષ્ણુતા શું છે એ કેળવાય છે. પોતાના રિવાજો સારા છે, સાચા છે અને બીજાના ખોટા છે એવા મનોમન જે કંઈ ખ્યાલો છે એમાં પરિવર્તન આવે છે. અને દાખલા તરીકે કોઈ જો હિન્દુ વિદ્યાર્થી હોય અને મુસ્લિમ સમાજના અલગ અલગ પ્રકારના રીત રિવાજો કે એના વિશેની જાણકારી પ્રાપ્ત કરે તો એના આધારથી એ મુસ્લિમ ધર્મ વિશેના જુદા જુદા જે કંઈ ખ્યાલો છે એના વિશેની એને વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત થાય છે, જેના પરિણામે એ ધર્મ પ્રત્યે એ સામાજિક કાર્યકર્તા એનામાં સહિષ્ણુતાનો ગુણનો વિકાસ થાય છે. 8મો મુદ્દો, લોકશાહીના મૂલ્યોની જાળવણીમાં આ સમાજશાસ્ત્ર એનો અભ્યાસ ઘણો બધી રીતે ઉપયોગી બને છે. લોકશાહી સમાજ વ્યવસ્થાનું બહુ મહત્ત્વનું અંગ છે. લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા, એમાં લોકશાહી સમાજ જીવનની બહુ મહત્ત્વની જરૂરિયાત છે. અને દરેકને સમાજમાં વિકાસની તક મળવી જોઈએ અને આ વિકાસની તક મેળવવી એનો જન્મસિદ્ધ હક છે, જેમાં જ્ઞાતિ, જાતિ, લિંગ કે કોઈપણ ધર્મના ભેદભાવ વગર આ શક્ય જો બને તો સાચા અર્થમાં લોકશાહીના મૂલ્યોની જાળવણીમાં એ સમાજશાસ્ત્ર ઘણું બધું ઉપયોગી થઈ શકે એમ છે. 9મો મહત્ત્વનો મુદ્દો, માનવતાવાદી મૂલ્યોની જાળવણીમાં પણ આ સમાજશાસ્ત્ર ઘણું ઉપયોગી થાય છે. સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર માનવી અને તેના સામાજિક સંબંધો છે. સમાજમાં માનવી વિશેનું વાસ્તવિક જ્ઞાન પૂરું પાડવામાં સમાજશાસ્ત્ર મહત્ત્વનો ફાળો આપે છે. એટલે માનવતાવાદી મૂલ્યોની જાળવણી કઈ રીતે શક્ય બને અને એના માટે જો વિદ્યાર્થી કાર્યકરને આ સમાજશાસ્ત્રનો જો અભ્યાસ હોય તો આ મૂલ્યોનો વિકાસ એનામાં સરળતાથી થઈ શકે છે. અને 10મો બહુ મહત્ત્વનો મુદ્દો, સમાજશાસ્ત્રીય કલ્પનાશીલતા વિકસાવવામાં સમાજશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે. મિલ્સ, જેને સમાજશાસ્ત્રીય કલ્પનાશીલતા તરીકે ઓળખાવે છે, એવા માનસિક વલણના વિકાસમાં પણ સમાજશાસ્ત્રનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. સમાજશાસ્ત્રના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ એ વિશાળ બને છે. એટલે આમ જુદા જુદા 10 મુદ્દાઓના આધારથી સમાજશાસ્ત્રનું સમાજ જીવનમાં શું મહત્ત્વ છે એના વિશેની ઉપયોગિતાનો ખ્યાલ એ આપણને આવી શકે છે. સામાજિક કાર્યકર્તાએ સમાજ જીવનના જુદા જુદા પાસાઓ, ઘટનાઓનો જ્યારે વિગતે અભ્યાસ કરવાની વાત આવે છે એ વખતે આ શાસ્ત્રનો જો સામાજિક કાર્યકર્તાની પાસે વિગતે અભ્યાસ હોય તો સમાજ જીવનને અલગ અલગ પ્રકારના ઘટનાઓના અભ્યાસમાં અને વાસ્તવિક રીતે જ્યારે એક સામાજિક કાર્યકર સમસ્યાના ઉકેલ માટે એ પ્રયત્નશીલ બને છે એ વખતે આ સમાજશાસ્ત્ર વિશેનું પાયાનું જ્ઞાન એને બહુ જ બધી રીતે ઉપયોગી બની શકે છે. એટલે એ રીતે મિત્રો આજે આપણે આ સમાજશાસ્ત્ર એટલે શું, સમાજ કાર્ય અને સમાજશાસ્ત્ર વિશેની પાયાની સમજણ અને એ બધાની સાથે છેલ્લો બહુ મહત્ત્વનો મુદ્દો, સમાજશાસ્ત્રનું આખું શું અભ્યાસ ક્ષેત્ર છે, એની મૂળભૂત વિષય વસ્તુ શું છે, અને છેલ્લે જે આપણે મુદ્દાની ચર્ચા કરી એ સમાજશાસ્ત્રનું અભ્યાસમાં મહત્ત્વ કે ઉપયોગિતા.
આ 4-5 મુદ્દાઓ વિશેની જાણકારી એ સમાજ કાર્યનો જ્યારે વૈજ્ઞાનિક રીતે આપણે અભ્યાસ કરી રહ્યા છે એ વખતે આપણને બહુ જ બધી રીતે ઉપયોગી બની શકે એમ છે. ધન્યવાદ. નમસ્કાર. स्वाध्यायः परमं